लाल की जय। श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। प्यारा सुंदर साथ जी, આપ સહુને રચતા સખીના પ્રેમ પ્રણામ। આવો આજે આપણે ફરી એકવાર શ્રી સતગુરુ સ્વરૂપ અને મહામતી શ્રી પ્રાણનાથજીનું સ્મરણ કરીને આજના સેશનનો શુભારંભ કરીએ। વંદો સતગુરુ ચરણ કો, કરું સુપ્રેમ પ્રણામ। अशुभ हरण मंगल करणा, शिरदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूल पति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश। दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। तो प्यारा सुंदर साथ जी, श्री सतगुरु स्वरूप અને મહાનતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજજીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈને આપણે હવે આ સેશનનો શુભારંભ કરીએ। હું આપની જોડે ફાઇલ શેર કરું છું। સુંદર સાજી, 10મું કિરણ જેના ઉપર અત્યારે આપણી ચર્ચા ચાલુ છે, જેને અવ્યાકૃત અક્ષર કહે છે। આપણે અવ્યાકૃત અક્ષરના મહાકારણ મંડળમાં આવી ચૂક્યા છીએ અને આ મહાકારણ મંડળ તમે અહીંયા આગળ આ નકશાના માધ્યમથી જોઈ રહ્યા છો। આ મહાકારણની અંદર પણ 4 પાદ અહીંયા શોભાયમાન છે। જેવી રીતે અહીંયા તમે જુઓ છો સ્થૂલ, આ સૂક્ષ્મ, આ કારણ ને મહાકારણ, અર્થાત કે આ જે મહાકારણ મંડળ છે એની અંદર પણ ફરી 4 વિભાજન આપણે જોયા છે। આપણે ગયા સેશનની અંદર આ જે નિત્ય ગૌલોક કહેવાય છે એના ઉપરમાં ચર્ચા કરી, જે વ્રજલીલાનો પ્રતિભાસ છે, જેને અહીંના વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી ઇત્યાદિ ઇત્યાદિ મહાન કૃષ્ણ ભક્તોએ, એવી જ રીતે શિવજીએ પણ, વિષ્ણુ ભગવાનજીએ પણ પોતાના મનમાં દિલમાં ગ્રહણ કર્યું છે। એવી આ નિત્ય ગોલોક લીલા પ્રતિભાસી લીલા છે। એનાથી પરે આજે આપણે જે જોવાના છીએ એ તમે અહીંયા જોઈ રહ્યા છો, મહાકારણ મંડળ, અર્થાત અવ્યાકૃતના મહાકારણ મંડળમાંથી પુનઃ મહાકારણની વાત આપણે કરવાના છીએ। તો સુંદર સાજી, આ જે મહાકારણ મંડળ આવેલું છે એમાં વળી મહાકારણ એટલે કે ટોપ મોસ્ટ આપણે એની વાત કરવાના છીએ। તો અહીંયા કઈ લીલા છે? અહીંયા જે લીલા છે એને કહેવાય છે રાસલીલા। પરંતુ આ કેવી રાસલીલા છે? તો પ્રતિભાસી રાસલીલા છે, અથવા તો પ્રતિભાસિકી રાસલીલા એને કહી શકાય। તો સુંદર સાજી, હવે આ લીલાના વિષયમાં આપણે ધ્યાન આપીએ। આપણને ખબર જ છે કે વ્રજલીલા કરતી વખતે શ્રી કૃષ્ણજીએ જગ જાહેર લીલા કરી, બાલ સ્વરૂપ ધારણ કરીને।
પરંતુ જ્યારે રાસલીલા કરે છે ત્યારે 16 વર્ષીય કિશોરાવસ્થાનું સ્વરૂપ ધારણ કરીને અંતરંગ લીલા જેવી રીતે પરમધામમાં થતી હતી એ જ રીતે અંતરંગ લીલા યોગ માયાના બ્રહ્માંડમાં રચાવીને કરે છે. અને આજે જે વાત કરવાના છીએ આપણે એ રાસલીલાની પ્રતિભાસ છે. તો સુંદર સાજી, પ્રતિભાસિકી રાસલીલા ક્યાં છે? અવ્યાકૃતના મહાકારણ મંડળના મહાકારણમાં છે. હવે હું પોઈન્ટ વાઇઝ જાઉં છું કે અવ્યાકૃતના મહાકારણ મંડળના શુદ્ધ મહાકારણની અંદર, કારણ કે જેમ જ આપણે મહાકારણમાં આવ્યા, ફરી એકવાર મહાકારણ શબ્દ આપણે વાપરી રહ્યા છીએ, અને આ મહાકારણનું સ્થાન તો ઉત્તમ છે, એટલા માટે શુદ્ધ અથવા તો પ્યોર મહાકારણ એને કહેવામાં આવશે. તુર્ય તથા તુર્યાતીત છે, અર્થાત મહાકારણની જે દશા હોય, જે સ્થિતિ હોય, એ સ્વપ્ન નથી, એ જાગ્રત નથી, સુષુપ્તિ નથી. એ કઈ અવસ્થા છે? તુર્ય છે. તુર્ય અને તુર્યાતીત, અર્થાત કે જ્યારે આત્માની સ્થિતિ સંસારથી પરે જવાની થાય છે, એ આત્મા 3 ગુણના બંધનની અંદર બંધાતો નથી, પરંતુ જ્યાં સુધી આત્મા જીવભાવમાં રહે છે ત્યાં સુધી 3 ગુણના બંધનો આદિ એને પકડીને જકડીને રાખે છે. ત્યાં સુધી એની અવસ્થા સ્વપ્ન, જાગૃત આદિ હોઈ શકે, સુસુપ્તિ હોઈ શકે, પરંતુ જ્યારે તે તુર્ય અને તુર્યાતીતને પ્રાપ્ત થાય છે ત્યારે એનો જે આત્મા છે એ 3 ગુણથી પરે ઉઠીને તરણ તારણ તરફ આગળ વધે છે. તો તુર્ય તુર્યાતીત એટલે કે ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેટ, પરે જવાનો જે આપણી દશા કે સ્ટેટ હોય છે એને તુર્ય તુર્યાતીત કહે છે. તો આ મહાકારણ મંડળ જે આવ્યું છે એ પણ તુર્ય અને તુર્યાતીત કહેવામાં આવ્યું છે, કારણ કે આ લીલા જે મહાકારણના શુદ્ધ મહાકારણમાં આવી છે, પ્રતિભાસિકી રાસલીલા, એને જ્યારે જે કોઈ પકડે છે ધ્યાન દ્વારા, ત્યારે એના માટે દુનિયા, સંસાર આ બધું જ નહીવત થઈ જાય છે, અને એના દિલના તાર આ જ સ્થાનની સાથે, આ પ્રતિભાસિકી રાસલીલાની સાથે જોડાઈ જાય છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 2 ની અંદર આપણે કહી રહ્યા છે કે આગળ આપણે વ્રજલીલાનું વર્ણન નિત્ય ગોલોકની અંદર કર્યું, જે અવ્યાકૃતના મહાકારણ મંડળના કારણમાં સ્થિત છે, અને એ ગોકુલ ગોલોકની અંદરમાં તમે જુઓ ત્યારે સંપૂર્ણપણે જે અખંડ ગોલોક છે એનો આનંદ એની અંદર અભિવ્યક્ત થાય છે, કારણ કે એ પણ એનો પ્રતિભાસ છે. તો એટલા માટે જે અખંડ ગોલોકની લીલા છે એ જ લીલા અવ્યાકૃતના મહાકારણના કારણની અંદર પૂરી રીતે પ્રતિભાસિત થઈ રહી છે, અને એ જ આનંદ દિવસ અને રાતની અંદર ત્યાં પણ અવ્યાકૃતના મહાકારણના કારણમાં પણ અભિવ્યક્ત થાય છે. આગળ સુંદર સાજી, જે આ વ્રજલીલાથી પરે જ્યારે તમે મહાકારણ મંડળમાં પ્રવેશ થશો, તુર્યપાદમાં આ નિત્ય રાસલીલાની પ્રતિભાસ અહીંયા ચાલી રહી છે, માટે જ એને પ્રતિભાસિકી રાસલીલા પણ કહેવામાં આવ્યું છે. હવે સુંદર સાજી, नहीं करवा रहे क्या बोले तो હવે સુંદર સાજી, આ જે પ્રતિભાસિકી રાસલીલા કહેવામાં આવી એનો મૂળ ક્યાં છે, થોડુંક આપણે એને સમજવાની કોશિશ કરીએ.
સૌથી પહેલા હું વાત કરીશ કે જ્યારે મૂલ મિલાવાથી સખીઓ આ સંસારમાં આવી તો સૌથી પહેલા નારાયણી સૃષ્ટિના 14 લોક અને 14 લોક મધ્ય મૃત્યુલોક, મૃત્યુલોકના 7 દ્વીપ મધ્યે ભરત જંબુદ્વીપ અને જંબુદ્વીપના અંદર જે નવખંડ આવ્યા છે તેમાંથી ભારત ખંડ, એ ભારત ખંડની અંદર આવી છે વ્રજભૂમિ, 42 પુરા ગોકુલ જેને કહેવાય છે. એ કાલમાયાનું બ્રહ્માંડ હતું જ્યાં શ્રીરાજી, શ્યામાજી અને સખીઓ આવ્યા. રાજ્ય મહારાજે શ્રી કૃષ્ણ સ્વરૂપ ધારણ કર્યું, શ્યામા મહારાણીજી રાધિકાના સ્વરૂપમાં હતા અને સખીઓ ગામની ગોપિનીઓના રૂપમાં હતા. આ રીતે વ્રજલીલા રચાય છે. આ જે વ્રજલીલા છે એ વાસ્તવિક હતી, કારણ કે કોની વચ્ચે? રાજ્ય શ્યામાજી સખીઓની વચ્ચે રચાઈ. અને હવે આ જ લીલા અખંડ કરવામાં આવી અક્ષર બ્રહ્મ દ્વારા. કેમ કે જ્યારે અક્ષર બ્રહ્મ રાસ રમતા રમતા અંતર ધ્યાન થાય છે શ્રીરાજી મહારાજી, તો અક્ષર બ્રહ્મ એમના અંદર હતા. અને જેમ જ શ્રી કૃષ્ણ શ્રીરાજી મહારાજી અંતર ધ્યાન થયા તો અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થયા. અને આપણે એક સ્વપ્નમાંથી એકદમ ઝપકીને જાગી જઈએ ને તો એ સ્વપ્નની ડિટેલ્સ આપણા નજર સામે જ રહે છે. એવી રીતે જ અક્ષર બ્રહ્મની સામે એક ભવ્ય રાસ લીલા ચાલી રહી છે, એ દ્રશ્ય એમના સામે ને સામે હતું. તો અક્ષર બ્રહ્મ વિચારવા લાગ્યા કે અચ્છા, આ લીલામાં હું ક્યાંથી પહોંચ્યો? તો સૌથી પહેલા એમણે રાસલીલા એમના મનમાં ફ્રેશ હતી, તો એ રાસલીલાનું સ્મરણ થયું. સ્મરણ થતા જ રાસલીલા અખંડ થઈ ગઈ. અને ત્યાર પછી અક્ષર બ્રહ્મ વિચાર કરે છે કે આ રાસલીલામાં હું ક્યાંથી પહોંચ્યો હતો. ત્યારે એમને યાદ આવે છે કે અચ્છા, 11 વર્ષ અને 52 દિવસની સંપૂર્ણ લીલા રમીને વંશી નાદ કરીને હું રાસલીલામાં પણ પ્રવેશ્યો હતો. ત્યારે વ્રજલીલા સંપૂર્ણપણે યાદ આવી જાય છે, જેથી કરીને વ્રજ અને રાસ બંને લીલાઓ અખંડ થઈ. પરંતુ પહેલા રાસલીલા અખંડ થઈ, ત્યાર પછી વ્રજલીલા અખંડ થાય છે. આ સંદર્ભમાં મહામતી શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે, જબ જોશ લિયો ખેંચ કર, આ પ્રગટવાણીની ચોપાઈ છે સુંદર સાજી. जब जोश लियो खेच कर, चित चौक भई अक्षर, कौन वन कौन सखिया कौन हम, या चौक के फिरी आत्म. अर्थात કે અક્ષર બ્રહ્મ એ વિચાર કરતા થઈ ગયા કે આ હું ક્યાં છું અને હું ક્યાં હતો. અને એ રાસલીલામાં હતા, તો રાસલીલા અખંડ થઈ. અખંડ ક્યાં થઈ? અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં. અક્ષર બ્રહ્મની બુદ્ધિ જેને સબલીક કહેવાય છે, જે રીતે અવ્યાકૃતને આપણે મન કહીએ છીએ, રાઈટ? એવી રીતે સબલીકને અક્ષર બ્રહ્મની બુદ્ધિ કહે છે. અને અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે એ બુદ્ધિના અંદર પણ મહાકારણમાં રાસલીલા અખંડ થઈ, કારણમાં વ્રજલીલા અખંડ થઈ. તો સર્વોચ્ચ 2 સ્થાન મહાકારણ કારણ, એ બંનેમાં રાસ અને વ્રજ અખંડ થયા, રાઈટ? તો એને આપણે અખંડ લીલા કહેશું. અને ત્યારબાદ અવ્યાકૃતમાં જ્યારે એ જ લીલા પ્રતિભાસિત થાય છે તો એને પ્રતિભાસિત લીલા કહેવામાં આવે છે. સિમ્પલ એક્ઝામ્પલ, કે જ્યારે લગ્ન થાય તો વિડીયો શૂટિંગ કરીએ, કેમ કે વર્ષો વર્ષ પછી એને જોઈશું, બાળકો પણ જોશે. તો જે એકચ્યુઅલ લગ્ન થયા છે એ વાસ્તવિક વ્રજલીલા અને વાસ્તવિક રાસલીલા છે.
એ જ લીલા જ્યારે રેકોર્ડ કરવામાં આવી તો અક્ષર બ્રહ્મએ કરી, અને અક્ષર બ્રહ્મએ કરીને ક્યાં મૂકી? તો સબલિકના મહાકારણમાં રાસલીલા, સબલિકના કારણમાં વ્રજલીલા મૂકી. આવી રીતે અક્ષર બ્રહ્મએ રેકોર્ડિંગ કરેલી લીલા સબલિકમાં મળે છે. અને હવે એ રેકોર્ડિંગમાંથી જ્યારે ફરી એક રેકોર્ડિંગ કરવામાં આવ્યું તો એ પ્રતિભાસિકી લીલા થઈ, જે અવ્યાકૃતના મહાકારણ અને કારણમાં છે. So this is how અલગ અલગ આ બધી લીલાઓને આપણે સમજવાની છે. આ ભેદ થોડો ગહેરો છે, ધ્યાન આપીને સમજવું પડે છે. ये बात बड़ी है अटपटी, झटपट लखे ना કોઈ. કારણ કે એ જે કૃષ્ણ લીલા છે એની અંદર થોડો ભેદ હોવાના કારણે, રહસ્ય હોવાના કારણે અહીંયા અલગ અલગ લીલાઓનું વર્ણન આવે છે. તો હવે સુંદર સાજી આ પ્રતિભાસિકી લીલાની વાત થઈ. પોઈન્ટ નંબર 4 ની અંદર જે ચિત્રૂપ અક્ષર સબલિક બ્રહ્મએ લીલાને પોતાના બુદ્ધિમાં અખંડ રૂપથી ધારણ કરી, આ એમનું જ પ્રતિભાસ છે. જે હમણાં હાલ જ આપણે વાત કરી, સબલિકમાં રેકોર્ડિંગ છે અને રેકોર્ડિંગમાંથી રેકોર્ડિંગ થયું છે, તે આ પ્રતિભાસ લીલા છે, જે અવ્યાકૃતના મહાકારણમાં ચાલી રહી છે. અતઃ આ જે લીલા છે એ નિરંતર સદા સર્વદા ચાલે છે. અને જ્યારે વેદોએ રાસલીલાના દર્શન કર્યા, શ્રી કૃષ્ણજી સાથે રાસ રમવા માટે એમણે સ્તુતિ કરી, એ પણ આ અવ્યાકૃતના મહાકારણની અંદર જે રાસલીલા રચાઈ છે, પ્રતિભાસી લીલા, એને જોઈને વેદની ઋચાઓ એટલે કે વેદ મંત્રો, ઋચા એટલે મંત્ર છે, તો વેદ ઋચા વેદ મંત્ર જ્યારે સ્વરૂપ ધારણ કરે છે, ઋચા એટલે શું છે? નારી રૂપ છે. જ્યારે એ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એમને લાગે છે કે આપણે શ્રી કૃષ્ણજીની સાથે આ જ રાસલીલામાં સામેલ થઈ જઈએ. પરંતુ તે સમયે શ્રી કૃષ્ણજી એમને કહે છે કે આ લીલામાં નહીં, જે સમય હું મૃત્યુલોકની અંદર આ લીલાને દોહરાવાની વાત કરીશ ત્યારે અવશ્ય હું તમને એની અંદર સામેલ કરીશ. ત્યારે કૃષ્ણજીએ વચન આપ્યું, અને વચન અનુસાર મૃત્યુલોકની અંદરમાં જ્યારે અક્ષર બ્રહ્મએ આવીને સંપૂર્ણ બ્રજરાસ લીલાને દોહરાવી, ત્યારે એમાં વેદ ઋચા સખીઓને પણ આમંત્રણ આપીને એમને પણ રાસલીલા અને બ્રજલીલાની અંદરમાં સામેલ કરવામાં આવે છે. સુંદર સાજી જે અક્ષર બ્રહ્મએ લીલા કરી મૃત્યુલોકની અંદર, એ વ્યવહારિક લીલા છે. કારણ કે એમણે રેપ્લિકેટ કરી, ડુપ્લિકેટ કરી, એક લીલા થઈ છે એની ઝેરોક્સ કોપી કરી, એટલા માટે એ વ્યવહારિક લીલા છે. એ શા માટે કરી? શ્રી પ્રેરણાજી આપણે બહુ સુંદરતા પૂર્વક અને સરળ ભાષામાં એનો સરળ શબ્દમાં એનો જવાબ આપતા કહે છે કે અગર અક્ષર બ્રહ્મ એ લીલાને ન દોહરાવે તો નકલી લીલા અથવા તો ડુપ્લિકેટ લીલા ના હોય. ડુપ્લિકેટ ના હોય તો ડુપ્લિકેટ અને અસલની વચ્ચે ફરક કેવી રીતે ખબર પડે? તો શ્રી પ્રેરણાજી કહે છે તો અસલ નકલ કી શુદ્ધ ક્यों હોય? અક્ષર બ્રહ્મએ લીલા કરી એ સુખદેવ મુનિ મહારાજજીએ, વ્યાસજીએ ભાગવતની અંદર વર્ણન કરીને રાખ્યા. પણ લીલા તદોગત હતી, જે 11 વર્ષ 52 દિવસમાંથી એ જ લીલા તદોગત રેપ્લિકેટ કરી. એટલા માટે જે સુખદેવ મુનિજી આદિએ જે વર્ણન કર્યું છે એ તો
ફરીવાર જે બ્રહ્માંડ બનીને એની અંદર અક્ષબ્રહ્મે જે લીલા કરી એમાંથી કર્યું છે. અને એમાં પણ પ્રાણનાજી કહી રહ્યા છે એક શેર, એક માર્ગ રાખવામાં આવ્યો છે. એ માર્ગ શું છે? પેલા તમે આ વ્યવહારિક લીલાને સમજો જે ભાગવતમાં સમજાવી છે. આ લીલા અક્ષર બ્રહ્મે કરી એ આપણને તારતમ જ્ઞાન સમજાવે છે. અને આ લીલામાંથી આપણે મૂળ લીલાને પકડવાની છે, એ પણ તારતમ દ્વારા, વાણી થકી. શ્રી પ્રાણનાજી વાણીની અંદર જગ્યા જગ્યા ઉપર આ જ વાતનું વર્ણન આપણને સમજાવે છે. તો સુંદરસાજી કહેવાનો ભાવાર્થ અહીંયા એટલો જ છે કે જે આ મહાકારણના શુદ્ધ મહાકારણમાં પ્રતિભાસી રાસલીલા ચાલી રહી છે ને, એ લીલાને જે અહીંયા વેદ ઋચાઓ હતી એમણે જોઈને શ્રી કૃષ્ણજીને અરજી કરી કે અમને પણ આ લીલાની અંદર તમે શામિલ કરો. ત્યારે એને કહેવાય છે વેદ સ્તુતિ. આજ વેદ સ્તુતિ ના વિષયમાં આપણે જાણીએ તે પહેલા આપ અહીંયા નકશામાં પણ જોઈ શકો છો કે આજે પોઈન્ટરથી પોઈન્ટ કરીશ. અહીંયા જે રાસલીલા ચાલી રહી છે એને અહીંયાથી જ, એટલે કે કારણ શરીરથી જ એ લોકોએ, આ વેદ ઋચાઓએ દર્શન કરીને શ્રી કૃષ્ણજી પાસે માંગ કરી અને શ્રી કૃષ્ણજીની સ્તુતિ કરે છે. સ્તુતિ શા માટે કરી? પ્રશંસા શા માટે કરી? કારણ કે વેદ ઋચાઓ ઈચ્છે છે કે અમે શ્રી કૃષ્ણ સાથે રાસલીલા રમીએ. વેદ ઋચાઓને પહેચાન થઈ કે શ્રી કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ છે. અન્ય જેટલા પણ વૈભવ પ્રદાન કરવા વાળા દેવાદી છે એને પૂર્ણ બ્રહ્મ કહી શકાય નહીં. તો શ્રી કૃષ્ણજીની સ્તુતિ કરી રહ્યા છે વેદ ઋચાઓ, અને આ સંપૂર્ણ સ્તુતિને વેદ સ્તુતિ કહેવામાં આવ્યું છે. તો સુંદરસાજી આગળ આપણે જોઈએ કે કેવી રીતે એમણે વેદ સ્તુતિ કરી છે. આ તમે ટાઇટલની અંદર અહીંયા પિક્ચરના ઉપરમાં જોઈ રહ્યા છો કે જેને વેદ સ્તુતિ કહે છે. હવે હું આપને વેદ સ્તુતિ શું છે એના વિષયમાં કહું તો આ 6th પોઈન્ટમાં આપ જોઈ રહ્યા છો વેદ સ્તુતિ. નારાયણાદિ રૂપાણી જ્ઞાતા નસ્માભિરચ્યુત સગુણમ બ્રહ્મ સર્વેદમ વસ્તુ બુદ્ધિર્ન તેષુ નઃ. આ શ્લોકની અંદર શ્રુતિઓ એટલે કે વેદો સ્તુતિ કરી રહી છે શ્રી કૃષ્ણજીની અને કહે છે ભગવાન નારાયણ થી લઈને એમના સ્વરૂપમાં કેટલા બધા દેવો છે. કારણ કે નારાયણી સૃષ્ટિના સૌથી મુખ્ય તો નારાયણ ભગવાન છે, પરંતુ નારાયણ ભગવાનના સુરતા અથવા પ્રાણ રૂપ અથવા એમના કાર્યકર્તાના રૂપમાં કેટલા બધા દેવતાઓ છે. એ બધા દેવતાઓને એવી જ રીતે નારાયણ ભગવાનજીને અમે એટલે કે વેદો જોઈ રહ્યા છે. જ્ઞાતા ન્યસ્માભિરચ્યુત એમને જાણીએ છે, પરંતુ હે અચ્યુત શ્રી કૃષ્ણ ભિરચ્યુત એટલે કે હે અચ્યુત શ્રી કૃષ્ણજી. અચ્યુત એટલે કે પવિત્રાતિ પવિત્ર, જેને કહી શકાય સ્ટેનલેસ ઇમેક્યુલેટ એવા શ્રી કૃષ્ણજી, જેમની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી, એવા અચ્યુત શ્રી કૃષ્ણ સગુણમ બ્રહ્મ સર્વેદમ વેદ સ્તુતિ કરતા એમ કહે છે કે હે કૃષ્ણ, નારાયણ ભગવાન થી લઈને જેટલા પણ દેવોને અમે જોઈએ છે એ સગુણ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ, બ્રહ્મ અત્યારે કાર્યકર્તાને કહી રહ્યા છે, પરંતુ સગુણ કહેવાનો મતલબ શું છે? 3 ગુણના બંધનમાં, 3 ગુણના જકડનની અંદર સ્વયં જે પડેલા હોય એને
સગુણ કહેવાય છે. 3 ગુણથી પરે જે વયા જાય એને નિર્ગુણ કહેવાય છે. 3 ગુણ સતગુણ, રજગુણ, તમોગુણ છે. અને આ 3 ગુણના બંધનમાં જે કોઈ પડે છે એનું તરણ તારણ કઈ થઈ ન શકે. 3 ગુણના બંધનમાં પડવા વાળા તો 14 લોકની અંદર આટા ફેરા માર્યા કરે. ત્યારે જે 3 ગુણથી પરે આત્મા ગુણ કહેવાય છે, એ આત્મા ગુણમાં જ્યારે કોઈ પ્રવેશ થાય છે ત્યારે આત્મદશાને પ્રાપ્ત કરીને એ ભવસાગર સંસાર સાગરમાંથી તરે છે. ઇન શોર્ટ, 3 ગુણ શરીરને લાગતા વળગતા છે અને આત્મગુણ એ નિર્ગુણ છે. તો વેદોએ સ્તુતિ કરીને કૃષ્ણજીને કહ્યું કે હે અચ્યુત શ્રી કૃષ્ણ, સગુણમ બ્રહ્મ સર્વેદમ. આ જે નારાયણ ભગવાનથી લઈને સમસ્ત સર્વ દેવો છે એ બધા સગુણ બ્રહ્મ છે. વસ્તુ બુદ્ધિર્ન તેષુ નઃ. 3 ગુણના બંધનમાં હોવાના કારણે અમારી બુદ્ધિ, વેદ કહે છે અમારી બુદ્ધિ એમને વસ્તુ બુદ્ધિર્ન યાની કે બ્રહ્મના સ્વરૂપમાં સ્વીકાર નથી કરતી. જે સ્વયં જ 3 ગુણના પ્રભાવમાં છે એને કેવી રીતે બ્રહ્મ ભાવમાં સ્વીકાર કરી શકાય? એટલે બ્રહ્મ ભાવરૂપી વસ્તુમાં અમારા બુદ્ધિની અંદર એ સમાતા નથી, એક્સેપ્ટ નથી થતા. આ રીતે વેદોએ સ્તુતિ કરીને શ્રી કૃષ્ણજીને કહ્યું છે, જેનો ઉલ્લેખ બૃહદ્વામન પુરાણ નામના પુરાણની અંદર કરવામાં આવેલું છે. સુંદરસિંહજી ભાવાર્થ રૂપમાં જોઈએ તો અહીંયા કહી રહ્યા છે, હે અચ્યુત શ્રી કૃષ્ણ, આદ્ય નારાયણજીથી લઈને યાવત ભગવાનનું જ સ્વરૂપ છે એ અમને વિદિત છે કે હા, નારાયણ ભગવાનમાંથી જ બધા થયા છે, રાઈટ? તે બધા સગુણ બ્રહ્મ એટલે કે માયાયુક્ત ગુણોથી પરવશ છે. એટલા માટે બ્રહ્મ ભાવ લઈને અમે એમને સ્વીકાર નથી કરી શકતા. આ વેદ અહીંયા સ્તુતિ કરીને શ્રી કૃષ્ણજીને કહી રહ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ એમને વર પ્રદાન કરે છે અને કહે છે કે હું તમને આ લીલાની અંદર અવશ્ય સામેલ થવાનો મોકો આપીશ, પરંતુ જ્યારે હું યાદ કરું ત્યારે તમારે સ્વરૂપ ધારણ કરીને ધરતીના ઉપરમાં આવવાનું રહેશે. આ રીતની વાત કરી તો સુંદર સાજી આ બહુ જ ઊંડાણની વાતો છે. માટે સુંદર સાતના યદિ પ્રશ્ન હોય ત્રિદા લીલાને સમજવા માટે તો અવશ્ય આપ જાણ કરશો. અને જેમના પણ કઈ પ્રશ્ન હોય તો આપણે ક્લેરિફાઈ કરીને આગળ વધીશું. ઓકે, તો મીનવાઇલ જ્યાં સુધી આપ કઈ પ્રશ્ન પૂછો ત્યાં સુધી હું આગળ વધું છું. સુંદરસાજી, હવે જે આપણે અહીંયા પ્રમાણ જોઈ રહ્યા છીએ એ સદાશિવ સંહિતામાંથી આપેલું પ્રમાણ છે. હેલો, આઈ થિંક કોઈ કઈ કહેવા માંગે છે એવું કઈ છે? ઓકે, તો સુંદરસાજી, અત્યારે આપણે જે સદાશિવ સંહિતાનું આ પ્રમાણ જોઈ રહ્યા છે, આ એક બહુ સુંદર સંવાદ શિવજી ને પાર્વતીજી દરમિયાનનો છે, જેમાં શિવજી પાર્વતીજીને હે ગિરિજે એવી રીતે સંબોધિત કરીને આ પ્રમાણ, આ શ્લોક એમને કહી રહ્યા છે. નાસ્યમ જ્ઞાનમ બ્રહ્મ સૃષ્ટિમ વિના કસ્યાપી જાયતે અક્ષર બ્રહ્મ હૃદયે વાસ્તવિમ વિદ્ધિ શંકરે નિત્યમ વૃંદાવને યાચ સા સ્મૃતા પ્રતિભાસિકી વ્રજભૂમ્યામ ચ યા લીલા સા પ્રોક્તા વ્યવહારિકી. સુંદર સાજી,
આ પ્રમાણની અંદર જેમ આપે જોયું કે વાસ્તવિક, પ્રતિભાસિકી અને વ્યવહારિકી. બીજી લીટીમાં જોશો તો વાસ્તવિક લીલા, આ વાસ્તવિક શબ્દ આવ્યો છે. થર્ડ લાઈનમાં પ્રતિભાસિકી શબ્દ આવ્યો છે અને ચોથી લાઈનમાં વ્યવહારિકી શબ્દ આવ્યો છે. રાઈટ? તો અહીંયા વાસ્તવિક લીલા, પ્રતિભાસિકી લીલા, વ્યવહારિકી લીલા, 3 લીલાનો ઉલ્લેખ છે, જેના સંદર્ભમાં શિવજી મા પાર્વતીજીને એવું કહે છે, રાસલીલામાં ત્રિવિધ ભેદ છે, ત્રિશુલ ભેદ છે, અને જે માનવ આ ભેદને શ્રવણ કરે છે એ તો ભવસાગરમાંથી તરી જશે, કારણ કે એને એ લીલાની અંદરના રસને, ભેદને પ્રાપ્ત કરી લીધું. પરંતુ વળી શિવજી એમ પણ કહી રહ્યા છે કે જે જીવ સૃષ્ટિ આને સાંભળશે તો ખરા, પરંતુ સાંભળીને એના હૃદયની અંદર આ જે રહસ્યની વાત જ્યારે પ્રગટ થશે તો એને સંભાળવું મુશ્કેલ થશે. અગર કદાચ એના પાસે બહુ મોટા પુણ્ય સંસ્કાર હશે, ત્યારે સૌભાગ્યવશ આ રહસ્યની વાત એના દિલમાં ટકી તો જશે, પરંતુ એવા જીવ જેને કદાચ સાંભળવા મળી ચૂક્યું હોય પણ એના સૌભાગ્ય ન હોય, એના પુણ્ય સંસ્કાર એવા ન હોય, ત્યારે સાંભળીને પણ એ આને રિટેન નહીં કરી શકે, એટલે કે પોતાના દિલની અંદર એને હંમેશા માટે કેદ રાખી નહીં શકે. શ્રી પ્રાણનાજી કહે છે ને કે કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક બિના જેમ પાત્ર. કેસરી સિંહણીનું જે દૂધ કહ્યું છે એ એટલું પાવરફુલ છે કે એને રાખવા માટે ઉત્તમ કનક, કંચનમાં બી પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કંચન, એવું પાત્ર હોય તેમાં કેસરી સિંહણીનું દૂધ રહી શકે. અગર તમે કંચનના પાત્ર વિના એને કોઈ અન્ય પાત્રમાં રાખશો તો એ દૂધ એ વાસણની અંદર હોલ બનાવી દેશે. એટલું પાવરફુલ છે, જમીનની અંદર ઉતરી જશે પરંતુ વાસણમાં નહીં રહેશે, કારણ કે એ વાસણમાં ક્ષમતા હોવી જોઈએ કે કેસરી સિંહણીના દૂધને રાખી શકે. એવી રીતે આ તો પ્રાણનાજીએ ઉદાહરણ આપ્યું છે, દૃષ્ટાંત આપ્યું છે વાણીની અંદરમાં, જે સ્પષ્ટ રૂપથી કહી રહ્યું છે કે હૃદય રૂપી વાસણ પવિત્ર, મજબૂત હોવું જોઈએ, ત્યારે આ લીલાઓના ભેદ એની અંદર રહી શકે છે. નહીં તો હૃદય રૂપી વાસણ જો મજબૂત કે પ્યોર ન હોય તો આ લીલા સાંભળીને પણ આપણે ગમાવી દઈશું. માટે શિવજીએ પાર્વતીજીને એ જ વાત કરી છે. પેલી લીટીમાં જોઈએ, નાસ્યમ જ્ઞાનમ બ્રહ્મ સૃષ્ટિમ વિના કસ્યાપી જાયતે. હે પાર્વતીજી, આ રાસલીલાના રહસ્યમય વાતો બ્રહ્મ સૃષ્ટિમ વિના, બ્રહ્મ સૃષ્ટિ સિવાય કસ્યાપી જાયતે, કોઈ નથી જાણતા. એટલા માટે સોવાતની એક વાત એમણે કરી છે કે એ બ્રહ્મ સૃષ્ટિ જાણશે, એ બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થશે અને જાગૃત થઈને પોતાના દિલના અંદરના રહસ્યોને જ્યારે તે બ્રહ્મ સૃષ્ટિ જીવોને પ્રદાન કરશે તો એ જીવો આને પોતાના પુણ્ય સંસ્કારથી સમજીને સાચવી શકશે. પરંતુ પોતાની મેળે કોઈ પણ જીવ રાસલીલાના ત્રિવિધ ભેદને નથી સમજી શકવાના, કે વાસ્તવિક લીલા કોને કહી, એ ક્યારે થઈ, પ્રતિભાસિકી લીલા કોને કહી, એ ક્યારે આવી, અને વ્યવહારિકી લીલા એ ક્યારે થઈ. 3 લીલાની અંદર ખૂબ જ ભેદ છે. તો ત્યારે સુંદર સાજી આ જ ભેદ શ્રી પ્રાણનાજી આપણને વારે વારે વાણીની અંદર સમજાવ્યા છે.
વાસ્તવિક રાસલીલા એ જ્યારે યોગમાયાનું બ્રહ્માંડ રચાવે છે કેવલના સ્વામિનીના મનંતસ્કરણમાં, એમાં જે રમાય તે વાસ્તવિક રાસલીલા છે. અને લગ્ન થાય તો એક ડેસ્ટિનેશન વેડિંગ એક પર્ટિક્યુલર પ્લેસમાં જઈને આપણે રચાવીએ છીએ. એવી રીતે આનંદકારી યોગમાના બ્રહ્માંડની અંદર રાસનું મંચ રચાયું, રાસલીલા થઈ. રાસલીલા પૂરી થઈ ત્યારે એ મંચ તો ઉઠાવી દીધું, વાઇન્ડ અપ કરી લીધું. એ લીલા ક્યાં ગઈ? એ લીલા સબલિકની અંદર અખંડ થઈ. એનો જ પ્રતિભાસ નિત્ય વૃંદાવનના રૂપમાં અવ્યાકૃતના મહાકારણ મંડળમાં પડ્યું છે. અને એ જ લીલાને જોઈને વેદોની સ્તુતિ દ્વારા અક્ષર બ્રહ્મએ જ્યારે ફરીવાર એ લીલાને રચાવી, તે લીલા મૃત્યુલોકના વ્રજભૂમિ અને મૃત્યુલોકના વૃંદાવનમાં થઈ. એટલા માટે એને વ્યવહારિકી લીલા કહેવામાં આવેલું છે, પ્રોક્તા વ્યવહારિકી. આજે દુનિયા જ્યાં ગોકુલ અને વૃંદાવનમાં તીર્થ રૂપમાં દર્શન કરવા આદિ માટે જઈ રહ્યા છે, એ વાસ્તવમાં વ્યવહારિકી લીલાનું સ્થાન છે. છતાં પણ એની અંદર કેટલો પાવર છે! કેવા કેવા દ્રષ્ટાંતો માણસો કહે છે કે જ્યારે રાત્રિ સમય થાય છે ત્યારે બધાને આદેશ હોય છે કે વૃંદાવનને ખાલી કરવામાં આવે, કારણ કે સ્પેશિયલ પાવર્સ યુક્ત રાધે કૃષ્ણજીની અને સમસ્ત ગોપીઓ સહિત ત્યાં લીલાઓ ચાલતી રહે છે, જે મનુષ્ય પોતાની આ શારીરિક દ્રષ્ટિથી જોઈ નથી શકતા, દિવ્ય દૃષ્ટિથી જ જોઈ શકાય છે. તો કહેવાનો ભાવાર્થ છે કે વ્યવહારિક લીલા કરવા વાળા અક્ષર બ્રહ્મ વેદ રીચા, છતાં પણ એ લીલામાં આટલો પાવર છે. અને આજે દુનિયા જ્યારે ત્યાં ગોકુલ વૃંદાવન આદિ જાય છે તો કેટલા કેટલા અનુભવ એમને થતા હોય છે, કારણ કે એ લીલામાં પણ એક પાવર છે, રાઈટ? પરંતુ એ વ્યવહારિકી લીલા છે, સુંદર સાંજી. વ્યવહારિકી લીલા કરતા પરે તો પ્રતિભાસિકી લીલા છે, જે અવ્યાકૃતના મહાકારણ મંડળમાં આવી. અને આ પ્રતિભાસિકી લીલામાં પણ એટલો પાવર છે, ત્યારે જ તો વલ્લભાચાર્યજી જેવા કે ચૈતન્ય મહાપ્રભુજી જેવા શ્રેષ્ઠાતિ શ્રેષ્ઠ કૃષ્ણ ભક્તો એને ધ્યાન કરે છે. શિવજી અને ભગવાન વિષ્ણુ જેવા એનું ધ્યાન કરે છે. પણ જો પ્રતિભાસિકી લીલામાં આટલો પાવર છે, તો સુંદર સાજી વાસ્તવિક લીલાનો વિચાર કરો. આપણે તો વાસ્તવિક લીલાને પકડવાની છે. ત્યારે સુંદર સાજી એ જે વાસ્તવિક લીલા થઈ, એ વાસ્તવિક લીલા રાજ્ય સમજને સખીઓની લીલા છે. આ વાસ્તવિક લીલાનું વર્ણન માત્ર ને માત્ર તારતમ જ્ઞાનની અંદર ઇન્દ્રાવતી સખીને માધ્યમ બનાવીને અક્ષરાતીત શ્રી કૃષ્ણજી, શ્રી રાજી મહારાજજી ઇન્દ્રાવતી સખીના હૃદય ધામમાં વિરાજમાન થઈને એ સંપૂર્ણ રાસલીલાનું વર્ણન કરાવ્યું છે. એટલા માટે તમે જ્યારે રાસ ગ્રંથનું વાંચન કરશો ને, ત્યારે આગળ તો મોહજલના પ્રકરણો કહી દીધા છે, અને પછી જ્યારે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજતણી આવાર, સ્વામીજી કહે છે કે હું વ્રજલીલાનો આદ્યપાંત વર્ણન નહીં કરું, તમે જોજો નરસયા વચન પ્રમાણ. નરસયાના ગ્રંથમાંથી સંપૂર્ણ બ્રજલીલાને તમે જોઈ શકો છો, સમજી શકો છો. હવે હું જે વર્ણન કરીશ એ રાસલીલાનું કરીશ, કારણ કે રાસલીલાનું વર્ણન કોઈએ નથી કર્યા. ભાગવતની અંદર રાસ પંચાધ્યાય તો ખરા, પણ શું આ સંભવ છે કે આટલી મોટી રાસલીલા કેવલ 5 અધ્યાયમાં વર્ણિત થઈ શકે? સુખદેવજી મુનિજીએ યોગ બલ દ્વારા રાસલીલાને પકડી તો લીધી, પણ પરીક્ષિતના પ્રશ્નના લીધે વર્ણન ન થઈ શક્યું. 5 જ ચેપ્ટર્સ અથવા તો અધ્યાયની અંદર અમુક તમુક વાતો કરીને અનુમાન અક્કલના આધાર પર સુખદેવ મુનિજીએ તે રાસ પંચાધ્યાયની અંદર વાત કરી,
પરંતુ રાસલીલા વર્ણન ન કરી શક્યા. શ્રી પ્રહલાદજી કહે છે કે રાસ ગ્રંથમાં એ મહિમા છે કે અખંડ વાસ્તવિક રાસલીલાનું વર્ણન મહામતીના મુખારવિંદમાંથી શ્રીનાથજી મહારાજ કરાવી રહ્યા છે. એટલા માટે કે આ લીલા બ્રહ્મ સૃષ્ટિની લીલા છે અને બ્રહ્મ સૃષ્ટિને છોડીને કોણ આ લીલાને વર્ણન કરી શકે? બ્રહ્મ સૃષ્ટિ પણ ત્યારે જ વર્ણન કરી શકે છે જ્યારે શ્રી કૃષ્ણ એમના દિલમાં બેસીને વર્ણન કરાવે છે. તો આ લીલા કોઈ મામૂલી વાત નથી સુંદર સાજી. વ્યવહારિકી લીલાથી પરે પ્રતિભાસિકી લીલા કરતા પરે વાસ્તવિક લીલા. એ વાસ્તવિક લીલાને આપણા રાસ ગ્રંથ સ્વરૂપ સાહિબમાં વર્ણન કર્યું છે શ્રી ઇન્દ્રાવતી સખીજીએ. એટલા માટે જોગમાયાના પ્રકરણની અંદર શ્રી ઇન્દ્રાવતી સખી કઈ પણ રહ્યા છે કે કોટાન કોટ જાણે સૂરજ ઉદયા, બ્રહ્માંડ નમાય જલકાર. આ વાસ્તવિક લીલાની અંદર તો કરોડો કરોડો સૂર્યોદય થયા હોય એવી રીતનો પ્રકાશ જગમગતા કારણે ત્યાં ઉપલબ્ધ છે, જોવામાં આવી રહ્યો છે. પરંતુ એ કેવું શીતળતા યુક્ત છે. એટલે આ જે મહાન વાસ્તવિક રાસલીલા થઈ એ મુખ્ય લીલા છે. આ ત્રિવિધ ભેદ શા માટે થયું છે? એ ભેદને સમજાવવા વાળી બ્રહ્મ સૃષ્ટિ છે. તારતમ દ્વારા આ ભેદ બ્રહ્મ સૃષ્ટિ જ ખુલસ્ત કરશે અને દુનિયાને પીરસશે. દુનિયા પણ એનાથી જાગૃત થશે અને પાર પામશે. તો આ થઈ આપણે સદાશિવ સંહિતાની વાત. તો વાલા સુંદર સાજી, અગેન હું તો પ્રશ્નોને વેલકમ કરું છું. અને આ રાસલીલાની અંદર જે ત્રિવિધ ભેદ હાલ આપણે જોયું એના વિષયમાં એક ચાર્ટ બનાવ્યું છે, વાસ્તવિક, વ્યવહારિકી અને પ્રતિભાસી રાસલીલા. હવે એના સંદર્ભમાં તમે આ ચાર્ટની અંદરમાં પણ જોઈ શકો છો. સબલિક બ્રહ્મના મહાકારણમાં જે અખંડ અનાદિ ચાલી રહી છે એ અખંડ રાસલીલાને વાસ્તવિક રાસલીલા કહેવામાં આવ્યું, જે રમવા વાળા અક્ષરાતીત બ્રહ્મ આત્માઓ છે. કમિંગ ટુ ધ નેક્સ્ટ, અવ્યાકૃતના મહાકારણમાં પ્રતિભાસિકી રાસલીલા છે, જેને નિત્ય વૃંદાવન પણ કહેવાય છે. અને આ વાસ્તવિક લીલાનો પ્રતિભાસ છે, એટલે કે મેન થી જે રિફ્લેક્શન પડ્યું છે એ અહીંયા અવ્યાકૃતના મહાકારણમાં છે. ત્યારબાદ મૃત્યુલોકના વૃંદાવનની અંદરમાં જે વ્યવહારિક લીલાના નામથી પ્રસિદ્ધ છે અને એને આમ તો જોવા જઈએ તો ઘણા બીજા નામથી પણ પુકારવામાં આવે છે, પરંતુ મુખ્ય રૂપથી આ વ્યવહારિકી લીલા છે જે મૃત્યુલોકના વ્રજભૂમિ અને વૃંદાવનમાં રમવામાં આવી. એ રમવા વાળા અક્ષર બ્રહ્મ અને વેદરીચા સખીઓ છે. તો આ ત્રણ વિભાજન આપણે અહીંયા યાદ રાખવાના છે અને ક્યાં ક્યાં આવ્યા છે એ પણ સ્પષ્ટ રૂપથી આપણને જણાવ્યું છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 9 ની અંદર આપણને કહી રહ્યા છે સુંદર સાજી કે તમે સંપૂર્ણ જે અવ્યાકૃતનું મહાકરણ મંડળ જોયું એમાં તમે સુમંગલા શક્તિ, પુરુષ લીલા, ચાર દ્વીપ આદિ જોયા. હું તમને એકવાર નકશામાં પણ આને બતાવી. આ મહાકરણ મંડળનો નકશો છે અને આ મહાકરણ મંડળની અંદર અહીંયા સુમંગલા શક્તિ સ્થૂલમાં, ચાર દ્વીપ સૂક્ષ્મમાં અને નિત્ય ગોલોક જે આવ્યું છે કારણમાં અને નિત્ય વૃંદાવન આવ્યું છે મહાકારણમાં. તો આ ચારેય જે વિભાજનો કર્યા એ અવ્યાકૃતના મહાકરણ મંડળના છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે હું ફરી તે પોઈન્ટના ઉપરમાં જઈને વાત કરું છું સુંદર સાજી.
સુમંગલા શક્તિ પુરુષ લીલા એટલે ચાર દ્વીપ બ્રજલીલા રાસલીલાનું વર્ણન થયું છે. આ જે ચારેય લીલા છે એ પ્રતિબિંબિત થઈને નારાયણી સૃષ્ટિમાં હુબહુ દેખાય છે. તો નારાયણી સૃષ્ટિની અંદરમાં જે ભગવાન આદિનારાયણનું મહાકારણ મંડળ છે એ મહાકારણ મંડળની અંદર તદોગત ચારે ચારનો પ્રતિબિંબ આવ્યું છે. પણ આ બંનેમાં શું અંતર છે કે નારાયણી સૃષ્ટિમાં જે પ્રતિબિંબ છે એ તો મહાપ્રલય આદિ થાય તો નાશ પામશે, પણ અવ્યાકૃતના મહાકારણ મંડળ એ તો બિંબ છે, અસલ છે, એ ક્યારે પણ નાશ પામશે નહીં. આ નિત્ય અવિનાશી ચાલી જ રહી છે. અને પોઈન્ટ નંબર 11 માં કહ્યું છે કે જ્યાં સુધી ભગવાન આદિનારાયણનું અસ્તિત્વ રહેશે એટલે મહાપ્રલય કાળ સુધી, ત્યાં સુધી ત્યાં લીલાઓ રમાશે, એના પછી એનો વિનાશ થશે. તો એ લીલામાં પહોંચેલી આત્માઓ ત્યાં તો પહોંચી ચૂકી છે, માટે ત્યાંથી મૂળ બિંબ અવ્યાકૃતની અંદર પ્રવેશ થશે, પહોંચી શકશે. આવી રીતે આદિનારાયણ ભગવાનના મહાકારણ મંડળની અંદર જે લીલાઓ આવી છે એને પકડવાથી પણ અવ્યાકૃત સુધી પહોંચી શકાય છે. જેમ કે આપણે બે સેશનના પહેલા સાંભળ્યું હતું કે ચાર દ્વીપમાં કોણ પહોંચે છે? જે પહેલા સાયુજ્ય થયા હતા એ લોકો ચાર દ્વીપની અંદર અવ્યાકૃતમાં મોક્ષને પામે છે. હવે સુરસાજી આગળ વાત કરીએ તો 12મો પોઈન્ટ જે કહી રહ્યું છે કે આ અવ્યાકૃત, આપણે જેને અવ્યાકૃત ક્યારના અવ્યાકૃત કહીએ છીએ એ શું છે? અવ્યક્ત પુરુષ છે. અવ્યક્ત કહેવાનો ભાવાર્થ છે કે જેને દુનિયા સંસાર નથી જાણતી. વ્યક્ત કોણ છે? ભગવાન નારાયણજી. નારાયણજીથી નારાયણની સૃષ્ટિ થઈ. તો સૃષ્ટિમાં સૌ કોઈ ઓળખે કે જાણે તો નારાયણજીને જાણે છે, એમને પૂજે છે, પણ એ ક્યાંથી આવ્યા એ તો અવ્યાકૃત છે, એ તો અવ્યક્ત છે. ઇટ ઇઝ અનમેનિફેસ્ટ. વોટ ઇઝ મેનિફેસ્ટ ઇઝ ભગવાન નારાયણ. એટલા માટે દુનિયાની અંદર પૂજિત છે એ નારાયણજી છે, પણ એ જ્યાંથી આવ્યા છે એમનું મૂળ બિંબ એ અવ્યાકૃત છે. એટલા માટે જ કહ્યું સાધારણ જીવોના માટે આ અવ્યાકૃત પુરુષ અથવા એનું મહાકારણ મંડળ બહુ જ દુર્લભ છે, અગમ્ય છે, બુદ્ધિથી પરે છે. દુનિયા સંસારમાં તમે આંગળી પર ગણી શકશો એટલા જ નામ છે કે જે લોકો અવ્યાકૃતના મહાકારણ મંડળ સુધી પહોંચ્યા પણ હશે. પંચવાસનાઓ દાખલા તરીકે વલ્ભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી આદિ, નરસૈયા, નરસિંહ મહેતા આદિ, તો આ બધા પહોંચી શકે, પરંતુ બાકી બધા સામાન્ય જીવ એ તો આ અવ્યાકૃત પુરુષને જાણતા પણ નથી. એટલા માટે જ અગમ્ય લાગે છે. તેઓ અનુમાન કરે છે અવ્યાકૃતના મહાકારણ મંડળને તે તો બ્રહ્મ તરીકે પૂજી રહ્યા છે. આગળના પોઈન્ટ્સ આપણને વધારે સારી રીતે સમજાવે છે. પોઈન્ટ નંબર 13 ની અંદરમાં કહ્યું કે આ પ્રકૃતિ અને મૂળ પ્રકૃતિનું પ્રતિબિંબ છે, પરંતુ સબલિક જે ચિત્રોપક્ષર સબલિક બ્રહ્મ છે એના પુરુષનો ભાવ પણ આમાં સામેલ છે. ત્યારે એને પ્રકૃતિ પુરુષ એટલે કે જોઈન્ટ કમ્બાઇન્ડ નેમ છે પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ પુરુષ એને કહેવામાં આવે છે. થોડુંક આપણે આની ઉપર વિચાર કરીએ સુંદરસાજી. આમાં કહ્યું છે અવ્યાકૃતના મહાકારણ મંડળને પ્રકૃતિ પુરુષ બંને નામ આપ્યા છે. કેમ? કારણ કે પુરુષ એટલા માટે કે સબલિક બ્રહ્મનો ભાવ અવ્યાકૃતમાં ઉતરેલો છે. પ્રકૃતિ એટલા માટે કે આ અવ્યાકૃતનું મહાકારણ મૂળ પ્રકૃતિ અક્ષર બ્રહ્મની છે, માયા છે એમની, એનું પણ આ પ્રતિબિંબ છે. તો બંને ગુણ આવ્યા એની અંદર.
જેવી રીતે એક બાળક છે, બાળકની અંદર અમુક માના ગુણો આવ્યા છે, અમુક પિતાના ગુણો આવ્યા છે, તો એ બંનેનું કોમ્બિનેશન બની જાય છે. એવી રીતના આ જે અવ્યાકૃતનું મહાકારણ મંડળ છે એની અંદરમાં અમુક ગુણો પ્રકૃતિના, ત્યારે અમુક ગુણો પુરુષના છે. સબલિક, જેને પુરુષ કહીએ, એટલા માટે જ પ્રકૃતિ પુરુષ આ એનું નામ અહીંયા કહેવામાં આવ્યું છે. 14મા પોઈન્ટમાં કહે છે કે આ પ્રકૃતિ પુરુષ, આ અવ્યાકૃતનું મહાકારણ મંડળ એ તો બ્રહ્મ તરીકે સંસાર દુનિયામાં પૂજિત છે. સુંદર સાંજી, આને બ્રહ્મ કેમ માન્યું? કારણ કે અગમ્ય થયું એટલા માટે, એનાથી આગળ વધીને માન્યતા ન આપી શક્યા. આ પણ કોની વાત છે? 6 શાસ્ત્ર મુખ્ય કહ્યા છે. 6 શાસ્ત્રકારોએ અવ્યાકૃતના મહાકારણ મંડળને અલગ અલગ નામોથી સંબોધિત કરીને એને બ્રહ્મ કહી દીધું છે. બાકી જે બધા હતા, કોઈ નિરાકાર સુધી અટક્યા, એને બ્રહ્મ કહી દીધું. કોઈએ ત્રિદેવને બ્રહ્મ કહી દીધું, જેની જેટલી પહોંચ હતી. ત્યારે તો સ્વામીજી કહે છે, સો તેતા ही बोलिया जो गया जहां लो चल, अपने अपने मुख से जाहिर करे मजल. જેણે જેટલી મહેનત કરી, જેનો જેવું અંકુર હતું, એટલે સુધી એ પહોંચી શક્યા. ખોજ તો ઘણાએ કરી, અને એ ખોજવા વાળામાંથી જે જ્યાં સુધી પહોંચ્યા, ત્યાં સુધીની વાત એણે કરી. જ્યાં પહોંચ્યા અને જેનો અનુભવ થયો, એને કહ્યું કે આ બ્રહ્મ છે. એવી રીતે શાસ્ત્રોમાં સાકારને પણ બ્રહ્મ કહ્યું, નિરાકારને પણ બ્રહ્મ કહ્યું, કારણને પણ બ્રહ્મ કહ્યું, ને મહાકારણને પણ બ્રહ્મ કહ્યું. પણ એ બધું જ જેટલું સાકાર, નિરાકાર અને કારણ, મહાકારણ, એ તો પ્રતિબિંબ હતું નારાયણી સૃષ્ટિમાં. એનું અસલ તો અવ્યાકૃતમાં છે. તો અવ્યાકૃતને માનવા વાળા 6 શાસ્ત્રના રચનાકારો, એમણે અવ્યાકૃતને ઘણા અલગ અલગ નામો આપીને એને બ્રહ્મ સ્વરૂપ કહ્યા છે. હવે આપણે નામો તરફ નજર નાખીએ. ન્યાય શાસ્ત્ર, એના રચયિતા કહે છે કે આત્મા રૂપ આ જે મહાકારણ મંડળ છે ને, આત્મા રૂપ કહીને બ્રહ્મ માની લીધું. બીજું શાસ્ત્ર મીમાંસા શાસ્ત્ર છે. તેઓ કહે છે કર્મરૂપ બ્રહ્મ છે. તો એ લોકો કર્મને પ્રાધાન્યતા આપીને આ અવ્યાકૃતના મહાકારણ મંડળને બ્રહ્મ માની રહ્યા છે. એવી રીતે યોગ દર્શન વાળા જ્યોતિ સ્વરૂપથી માને છે. સાંખ્ય શાસ્ત્ર વાળા એને પ્રકૃતિ પુરુષ કહીને માની રહ્યા છે. વૈશેષિક શાસ્ત્ર વાળા એને કાલ નિરંજન એટલે કે કાલમ બ્રહ્મના રૂપમાં માની રહ્યા છે. અને આ જે વેદાંત મત વાળા છે, એમને નિર્ગુણ નિરાકાર આત્મા રૂપથી બ્રહ્મ માની રહ્યા છે. પણ માને છે કોને? અવ્યાકૃતના મહાકારણ મંડળને જ માની રહ્યા છે. સુંદર સાજી, થોડુંક આપણે વિતકના આધારે આનું કનેક્શન જોઈ લઈએ. તો વિતકમાં શ્રી પ્રાણજી હરદ્વારના કુંભ પ્રસંગમાં 4 મહિના સુધી સતત શાસ્ત્રાર્થ કરી રહ્યા હતા. એમાંથી તમે જુઓ, સાંભળ્યું જ છે આપણે કે 6 અલગ અલગ શાસ્ત્રને લઈને ચાલવા વાળા, જેને ષટદર્શની કહે છે. આ એ ષટદર્શની, ષટ શાસ્ત્ર વેદી. એ જે ષટદર્શનીઓ છે, 6 શાસ્ત્રને માને એટલે 6 દર્શનને માને છે. એ 6 દર્શનને માનવા વાળા સાથે શ્રી પ્રણાજીનું શાસ્ત્રાર્થ થાય છે. અને કોઈ કહે છે આત્મારૂપ બ્રહ્મ, કોઈ કર્મને બ્રહ્મ બતાવે છે, કોઈ પ્રકૃતિ પુરુષને બતાવે છે, કોઈ કાલને બતાવે છે. તો જ્યારે 6 અલગ અલગ મત દ્વારા એમણે બ્રહ્મ બતાવ્યા, કહે છે મારા સિદ્ધાંતમાં કર્મ જ બ્રહ્મ છે, મારા સિદ્ધાંતમાં કાલ જ બ્રહ્મ છે. શ્રી પ્રાણજી બધાની માન્યતા સાંભળી. એક પછી એક શ્રી પ્રાણજી એવી રીતે પ્રશ્ન એમને પૂછ્યા કે જે પ્રશ્નો નો ઉત્તર તે આપી ન શક્યા.
આ સંદર્ભમાં તારતમ કહે છે કે શત દર્શન શત અંધન કો હાથી હૈ. આ જે 6 દર્શન વાળા શાસ્ત્રકારો છે, કોઈ આત્મા કોઈ કર્મ ઇત્યાદિને બ્રહ્મ કહેનાર છે, એ લોકો અલગ અલગ બ્રહ્મના મત થકી બ્રહ્મને ઉભા કરે છે. તારતમ દ્વારા જુઓ તો એનો એક કિસ્સો પ્રાણજી કહ્યો છે કે 6 આંધળા મળીને હાથીનું નિરૂપણ કરવા નીકળે. એક આંધળાએ જઈને હાથીની પૂંછડી હોય ને એને પકડી, એક એના પગ પકડ્યા, એક એની સૂંઢ પકડી, એક એના પેટની ઉપર હાથ ફેરવ્યો, એક એના કાનના ઉપર હાથ ફેરવ્યો. તો અલગ અલગ, અને એક હતા તો દાઢોના ઉપર હાથ ફેરવે છે. 6 આંધળા જઈને અલગ અલગ અંગના ઉપર હાથ ફેરવે છે અને ત્યાર પછી કહે છે કે હાથી તો છે ને એ સાપ જેવો છે, કોઈ કહે છે હાથી જે છે ને એ દિવાલ જેવો છે, કોઈ કહે છે હાથી જે છે ને એ કેળાના ઝાડનું જે ધડ હોય એના જેમ છે, કોઈ કહે છે સુપડાની જેમ છે, કોઈ કહે છે ભાલાની જેમ છે. સાચું કયું? તો શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે કે અગર તમે 6 આંધળાનો મત અલગ અલગ સાંભળશો તો હાથીનું નિરૂપણ નહીં થાય, પણ તમે 6 આંધળાએ કહેલી વાતને જોડી લેશો ત્યારે હાથીનું એક ફિગર સામે આવશે. બરાબર? તો કાલાસુંદર સાંજી તારતમ શું કરે છે? તારતમ કહે છે કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમના આધીન કર્મ છે, એમના આધીન કાલ છે, એમના આધીન પ્રકૃતિ છે. તો આ એક એક કાલ કર્મ ઇત્યાદિ બ્રહ્મ નથી, એ તો બ્રહ્મના આધીન છે. આત્મા પણ બ્રહ્મ નથી, એ તો એમનો અંશ છે. તો સુંદર સાજી એ પૂર્ણ બ્રહ્મ કોણ છે એને સમજાવવા માટે તારતમ વાણી આપણને આગળ સમજાવે છે. કલશ ગ્રંથમાં આપે વાંચન કર્યું હશે, કોઈ કહે કાલ બડા, કોઈ કહે કર્મ બડા. બધા પોતપોતાની દોડ દોડી રહ્યા છે, કોઈ કાલને કોઈ કર્મને મોટું બતાવે, કોઈ કહે દાન બડા. બરાબર? એટલે બધા પોતપોતાની રીતે એક મેસેજ આપી રહ્યા છે કે આ મોટું છે, આ મોટું છે, આ મોટું છે. પણ હકીકત શું છે? એ બધા અલગ અલગ પ્રકારના ફેસેટ્સ છે, ડિપાર્ટમેન્ટ છે, એ બધાને જોડો તો સાર સુધી પહોંચશો. એ અલગ અલગ સમજશો તો સાર નહીં મળે. એવી રીતે આપણે જ્યારે આ બધા શાસ્ત્રોનું મત ભેગું કરીને તારતમ દ્વારા જો સમજીએ છે તો આપણને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. પણ અગર એક એક શાસ્ત્રને સમજવા ગયા તો આપણને બ્રહ્મની પ્રાપ્તિ નથી થતી, કારણ કે ના આત્મા બ્રહ્મ છે, ના કર્મ બ્રહ્મ છે, ના જ્યોતિ બ્રહ્મ છે, ના પ્રકૃતિ પુરુષ એ બ્રહ્મ છે, ના કાલ બ્રહ્મ છે, ના નિર્ગુણ બ્રહ્મ છે. તો બ્રહ્મ કોણ છે? આ બધાને તમે સાથે સમજીને ચાલશો તો સતગુરુ બતાવશે કે બ્રહ્મ કોણ છે. માટે સુંદર સાજી બહુ જ અગત્યની વાતો છે અને બહુ જ ધ્યાન દેવા જેવી વાતો છે. હવે આપણે ઓલમોસ્ટ ટુવર્ડ્સ ધ એન્ડ આવી ગયા. આ જે મહાકારણ મંડળ છે અવ્યાકૃતનું, એને પ્રકૃતિ પુરુષ તો એને કહ્યું જ છે, સાથે સાથે મૂળ નામ મૂળ માયા, નિજ માયા, મહામાયા, અજાત્રી વર્ણી, આ પણ એના અનેકો નામ છે. અને આ બધી જ વસ્તુઓ જે છે અવ્યાકૃતના મહાકારણ મંડળ પર લાગુ પડે છે. નામ માત્રનો ભેદ અહીંયા હશે, પણ તારતમ આ વાતને નિશ્ચિત કરીને કહે છે કે શાસ્ત્રોમાં કોઈ જગ્યાને મૂળ માયા લખ્યું, નિજ માયા લખ્યું, મહામાયા લખ્યું, અજાત્રી વર્ણી લખ્યું, પણ આ બધું ઇંકિત કોને કરે છે? અવ્યાકૃતના મહાકારણ મંડળને જ કરે છે, અન્ય કઈ જ નથી. હવે સુંદર સાજી 17મો પોઈન્ટ વાંચીએ. કેવલ નામ માત્રનું એમાં અંતર છે,
નહીં તો આ એક જ તત્વ વિશેષ અવ્યાકૃતનું કુટસ્થ અક્ષર બ્રહ્મનું મન કહેવાય છે, જે મન દ્વારા અક્ષર બ્રહ્મ આ ભવ્ય સંસાર સૃષ્ટિની રચના કરાવે છે. તો અવ્યાકૃતના મહાકારણ મંડળને અલગ અલગ નામો આપ્યા, જે અક્ષર બ્રહ્મનું મન છે. આ શુદ્ધ પ્રણવથી, મતલબ આપણે જોયું કે જ્યારે અવ્યાકૃતનું સ્થૂલ આપણે શરૂ કર્યું ત્યાંથી લઈને અવ્યાકૃતના મહાકારણ મંડળ સુધી જેટલું આપણે સ્ટડી કર્યું છે સુંદર સાજી, એ બધું જ આ સમષ્ટિ કહેવાય. સમષ્ટિ એટલે કે કોમ્બિનેશન. અવ્યાકૃત પુરુષની અંદર આ બધું આવી ગયું, એમની સમષ્ટિ કહેવાય. જેવી રીતે અગર આપણે યુનાઇટેડ જેવી રીતે આપણે ઉદાહરણ રૂપમાં લઈએ તો ભારત એક દેશ છે, રાઈટ? અને આ ભારત દેશની અંદરમાં અલગ અલગ સ્ટેટ્સ આવ્યા છે. એ અલગ અલગ સ્ટેટ્સ ને ભેગું કરો તો એક ભારત બને છે. એવી રીતે અહીંયા પ્રણવ બ્રહ્મ, પછી એવી રીતના કાલનિરંજન શક્તિ, સાત મહાશૂન્ય, મહાકારણનું આખું મંડળ, એ બધું જ ભેગું કરવાથી અવ્યાકૃત કહેવાય છે. અવ્યાકૃત એટલે અક્ષર બ્રહ્મનું મન કહેવાય છે. બીજું ઉદાહરણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો કેટલા બધા સ્ટેટ્સ લઈને એક સાથે સામૂહિક નામમાં એને અમેરિકા, યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આ નામ દેવામાં આવ્યું છે. તો સુંદર સાજી, અવ્યાકૃતની અંદર બી બધા વિભાજન છે, પણ ટોટલી એને એક નામ આપ્યું, અવ્યાકૃત બ્રહ્મ, અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ. અને 18મો પોઈન્ટ જેમાં કહ્યું છે, આ તો આપણે કર્યું, એને ચિત્રૂપ અક્ષર સબલિક બ્રહ્મના સ્થૂલ પણ કહ્યું છે. હવે આ વાત આપણે અહીંયા સમજવી જોઈશે સુંદર સાજી. આજે મહાકારણ મંડળને આપ જોઈ રહ્યા છો, એ મહાકારણ મંડળ આ અવ્યાકૃતનું મહાકારણ છે, પરંતુ આ જ ચારેય લીલાઓ સબલિકના સ્થૂલમાં પણ ચાલી રહી છે, આઈડેન્ટિકલ, સેમ ટુ સેમ. એટલા માટે ફરીવાર એનું વર્ણન કરવામાં નહીં આવશે. આપણે સમજવાનું રહેશે કે અવ્યાકૃતનું મહાકારણ મંડળ છે એ જ સબલિકનું સ્થૂલ પણ કહેવાયું છે. સેમ ટુ સેમ ચારે ચાર લીલા એમ જ છે, અને એ સબલિકનું સ્થૂલ પણ કહેવાય છે, અવ્યાકૃતનું મહાકારણ પણ કહેવાય છે. અને સેમ હોવાના કારણે એનો ફરીવાર વર્ણન કરવામાં આવેલું નથી, એના એઝ ઇટ ઇઝ સમજવાનું છે. તો આપ અહીંયા જુઓ છો 19મા પોઈન્ટમાં ચારેય લીલાઓ સબલિક બ્રહ્મના સ્થૂલપાદમાં એઝ ઇટ ઇઝ આવી છે. રત્તી ભાર કે અણિમાત્રનો ફરક ન હોવાના કારણે એને ફરી વર્ણન નહીં કરીએ. બંને સ્થાનોમાં સેમ ટુ સેમ લીલા છે. અને જેવી રીતે અવ્યાકૃતના મહાકારણ મંડળની અંદર સુમંગલા શક્તિ, ચાર વ્રજરાસ લીલાઓ જે આપ સમજ્યા છો, એ જ અને એટલું જ વર્ણન સબલિકના સ્થૂલમાં પણ આપણે સમજવાનું છે સુંદર સાજી. તો આવી રીતે અવ્યાકૃતનું મહાકારણ મંડળ અને સબલિકનું સ્થૂલ એ બંને તદોગત સેમ છે. તો જેવી રીતે આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય, ખબર જ નહીં પડે કે કોણ કયું છે, એવી રીતે અવ્યાકૃતનું મહાકારણ મંડળ છે અને સબલિકનું સ્થૂલ પણ છે. સુંદર સાજી, આની સાથે જ આજનું આપણું સેશન આપણે અહીંયા વિરામ આપી શકીએ છીએ, કારણ કે અવ્યાકૃતના ચારે પાદનું વર્ણન થઈ ચૂક્યું છે, અવ્યાકૃતના મહાકારણ મંડળનું વર્ણન પૂરું થાય છે. હવે આપણે જે નેક્સ્ટ ટાઈમ જે સ્ટડી કરીશું એ સબલિક બ્રહ્મના વિષયમાં હશે. પણ સુંદર સાજી, કારણ કે આગળ વિતક ચર્ચા અને શ્રવણ કરવાનો સમય ઉત્તમાતિ ઉત્તમ આષાઢ શ્રાવણનો સમય આવી રહ્યો છે, જેની અંદર ધામધનીજીએ કરેલી જે સમસ્ત લીલાઓ છે એ લીલાઓને આપણે શ્રવણ કરીશું. એટલા માટે